લે બે દિન કીન જોતો હું શિવે બોલો મને બેન રિયાળ હેલો ટુ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? તો 2 દિવસથી ગાયબ હતો ને 2 દિવસ મારો કાંઈ વાક નહોતો. આવડા બધા મને એવી રીતે હલવાડી દીધો ને કે મને એટલે ખાવા આપ્યું રેવા દીધું ને કામ કરે એવું મારી પાસે. અહીંયા લઈ જાય મારી ગાડી આમ તક પડી શૂટ કરવા બીજે લઈ જાય અને એના શૂટમાંથી મારે શૂટ કરાવવાનું. એટલે કાલે આ બેનું શૂટ કરાવ્યું. અને ભાઈ આ તમે જોઈ શકો કે આ વ્લોગની અંદર હું રાઇડર બનેલો છું, કારણ કે મારે આ ભાઈ રાઇડિંગ કરવાની. અને આ ભાઈ જાય છે આઈફોન લેવા. કોંગ્રેચ્યુલેશન. જો રીલ કરી દો ને તમે, આમ તો જો કે વ્લોગ લેટ આવશે ને ઉપાધિ નથી. આઈફોન લઈ આવો તમે. અને મારી મમ્મી ડોકાશે કાઢે કા હું સેટિંગ કરે. હાલો આવું હોય કે તમારે? તમે ક્યારે આવશો આટો મારવા? યાર લગનમાં મારે ના મારે ને હજી તો લઈ જાય રાજકોટ, પણ મારે નથી જવું. ધીમે ધીમે નીકળી અને ઠલવીને હું જાઉં. સેવલી ફાઇનલી હું નીકળી ગયો છું. નીકળ્યો તો 2 દિવસ માટે, પછી આ પ્રદીપ એને છે ને મને 2 દિવસ એવો હલવાડી દીધો ને હું નીકળી જ નહીં કહો. કેમ કે મારી ગાડી એની દુકાને પડી હતી ને હું એના ઘરે હતો, ત્યાંથી મને પથુના ઘરે લાવ્યો ને એવી રીતે કાલ તો આખો દી ગાડી નાખ્યો મારે. નકર કાલે નીકળી જવાનું હતું. કાલે થોડોક વરસાદ હતો તો પછી નીકળ્યો નહીં. અને અત્યારે નીકળી ગયો છું વહેલા, કેમ કે અત્યારે ભાઈ બધે ગુજરાતમાં વરસાદ જોરદાર થઈ ગયો છે. એટલે હું પલ્લું નહીં તો સારું, અત્યારે મારે 200 કિલોમીટર થાય એટલે વાર લાગશે થોડીક પૂગતા. પણ અત્યારે 9 વાગે નીકળી ગયો એટલે ઉપાધિની ધીમે ધીમે જાઉં છું. એટલે વહેલા પૂગી જાવ, બપોર થાય તો આરામથી પૂગી જાઉં ને એવી રીતે મેં કીધું ઉપાધિની. પાછો રસ્તામાં વરસાદ નડશે થોડીક વાર લાગી જાય એમ. હવે જોઈએ ક્યારે પૂગી એમ. બાકી તો હમણાંથી કંઈ ઘરે વાત નથી થઈ મારે. હાસુબેન રીસાણેલા છે, કેમ કે હમણાં એક દી ફોન આવ્યો ને તો મેં કીધું મારે કામ છે, ઓટીપી જોતો હતો. તો એ થોડીક રિહાણેલી છે એટલે એને હાટું ચોકલેટ લઈ જવી પડશે. અને ઘરે જાઓ હવે, કેમ કે અત્યારે તો ચોમાસામાં બધું મસ્ત થઈ ગયું છે. અને આજ ઈચ્છા છે કે હાલના રત્નેશ્વર બેહવા જવાની. જોઈએ બાકી અત્યારે નીકળી જાવ. મારે મમ્મી યારે 2 દિવસથી વાત નથી થઈ એટલે ખીજાવાના છે ઘરે. કોઈ યારે વાત જ નથી થઈ હમણાંથી મારે. ફેમિલી આ બધા રસ્તા અમારા ઘરના ગામડાના રસ્તા બધા પૂગવા જાય એવો. અને યાર ચોમાસામાં અમારાને બહુ તકલીફ પડે રસ્તામાં, લાઇટમાં, બધી રીતે. ફાઇનલી મારા ઘરના આ બધા છે ને મારા ઘરના રસ્તા આવા હે કંઈક. તો હું આગળ રાખું એટલે સારું કહેવાય. બાકી ભાઈ ખખડી જાય આમાં, કેમ કે રસ્તા કેટલા ખરાબ રસ્તા છે. પણ આનું કાંઈ સોલ્યુશન છે નહીં ગાઈસ આપણી પાસે, કેમ કે રસ્તા જ આવા. ઘણી વાર આ રસ્તામાં પુરાણ એવું કર્યું, પણ હવે અહીં રોડ બને નહીં ચાવું તો હવે ઘરના રસ્તા હોય અહીં વાડીઓના, અહીંયા તો કાંઈ રોડ બનવાનો નથી. બાકી પહેલેથી બધા પુરાણ ને એવું બધું હિરખું કરતાં પહેલાં કરતાં તો સારા થઈ ગયા એમ. અને ખાસ એ છે કે આજુબેન થોડાક રિહાણેલા છે ઘરે, અને મેં ચોકલેટ નથી લીધી. એટલે હવે હમણાં જાઉં કે પછી ખબર પડે કે કેમ છે હું છે. ઘર આવી ગયું મારું, હું ખીજાણેલી છે હમણાં મારા બેન. અને અહીંયા તો છે ને ભાઈ ઠેઠ સાયલેન્સર સુધી અડી જાય છે, ખાડો એવો છે ને. ઓ બાપા રે, આ બધું શું છે? આમાં હમણાં પુરાણ કર્યું તો રસ્તો કેવો થઈ ગયો. રામ ઓ સીલો પાડવો પડશે ને મારી ગાડીનો, તો આવી તો હાલશે નહીં. સીલે પડે હે કે સીલો? હા સીલો તો પડે હે ભાઈ. ચલો આમાં હમણાં જ પુરાણ કર્યું હતું ને, ખોદું હતું એટલે આ બધું છે ને ઓલું થઈ ગયું ને. આમાં આ શીલામાં પાણી ભર્યું ને બધું ઉડીને મારા પગ ઉપર આવે. મારા ઘરના રસ્તા, બાપા
હવે અહીંથી મારી ગાડી વાળીને આમ લઈ જવાની. હાલો ફસાઈ ગઈ ગાડી. કોઈ હમુય નથી જોતું પણ લે લો. હે ખૂતી જાય અહીંયા લે. આ તો બધું હિરખું થઈ ગયું છે. મારી ગાડીની હાલત જો છે. હે ઓ આમ જો મારી હાલત. હે રામ, રસ્તા તો વધારે ખરાબ થઈ ગયા છે. અમારી ગાડી તો પછી રોય રોય કેમ પાણા મૂકવા નાખવા દો એમ લાગે મને. હું મમ્મી બે દિન કીને જોતો હું. એવું ન હોય, એમાં આશુ રિહાણેલી છે તો. હેલો હેલો લે અશુબે બોલો. મને બેન રિહાણેલા. મારો સામાન બધો જો મેં એટલું જ લઈને ગયો તો એક જોડ તો મેં લીધા. તો એટલી વસ્તુમાં એટલા દિવસ રખડી નાખ્યો. અને એક કેમેરો હતો, બીજું કાંઈ નહીં. મારા પપ્પા કઈ બસ જવાની પ્લાનિંગ કરે છે પપ્પા? બાપા સીતારામ જય ભોળાનાથ ને જય માતાજી. ભાઈ બકાલું ઘસવા લાવવાનું હોય મારે. ડાંબા ને એવું હોય. ફેમિલી તો અત્યારે આવી ગયા છે રાતના 8 અને ઘણા દિવસ પછી આવ્યો છું પગથિયે બેહવા. અહીં તો ભાઈ બહુ બ્લોગ એડિટ કરે એટલે અહીંયા બેહવાની મજા અલગ છે ને અહીંયા બ્લોગ એડિટ કરવાની મજા અલગ છે. પણ કાલે ને જવાનું છે મારા હગ્ગા ફોઈ છે ને એને મારે એક માનતા કરેલી છે ને માનતા પૂરી કરવા જવાની છે. અને ભાઈ કાલના બ્લોગમાં ખબર પડશે, બાકી તમને ઘણા દિવસથી બ્લોગ નહોતા આવતા એ બધી વાત જવા જો. બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો ત્યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આવે છે કાલે નવા બ્લોગમાં. જવું બધાને જય માતાજી, બાય બાય. અને સબસ્ક્રાઈબ કરતા ચાલો, બાય બાય.